નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 31 જાન્યુઆરી 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો ભારતીય અખબાર દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો 29 જાન્યુઆરીએ દર વર્ષે મનાવવામાં આવે છે। જોઈએ આનો ઇતિહાસ શું કહે। તો ભારતીય અખબાર દિવસ 29 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે। આ તારીખ 1780ના પ્રથમ જે ભારતીય અખબાર હિકિંગ્સ બંગાળ ગેઝેટ જે પ્રકાશિત થયો હતો એની યાદમાં ઉજવવામાં આવે છે। અને આ પ્રકાશ તો કે જેમ્સ ઓગસ્ટી હિકીએ કર્યું હતું, જે બંગાળના શાસક હતા। અને 29 જાન્યુઆરી 1780ના રોજ તે પ્રથમ અખબાર હિકિંગ્સ બંગાળ ગેઝેટ પ્રકાશ કર્યું હતું હિકિંગ્સે, એટલે એના માનમાં ઉજવવામાં આવે છે 29 જાન્યુઆરી આ દિવસ। તો ખાસ કરીને યાદ રાખવો આની થીમ તો કે ડિજિટલ યુગમાં પ્રિન્ટ મીડિયાની ભૂમિકા યાદ રાખવી થીમ પણ। ત્યારબાદ જાન્યુઆરીના દિવસો જોઈએ તો 1 જાન્યુઆરીએ વૈશ્વિક કુટુંબ દિવસ, 2 જાન્યુઆરીએ વિશ્વ અંતર્મુખીય દિવસ, 4 જાન્યુઆરીએ વિશ્વ બેલ દિવસ, 5 જાન્યુઆરીએ રાષ્ટ્રીય પક્ષી દિવસ, 6 જાન્યુઆરીએ ગુરુ ગોવિંદસિંહની જન્મજયંતિ જેને પ્રકાશ વર્ષ તરીકે ઉજવીએ, 6 જાન્યુઆરીએ વિશ્વ યુદ્ધ અનાથોનો દિવસ પણ આપણે ઉજવ્યો હતો, 8 જાન્યુઆરીએ પૃથ્વીની પરિભ્રમણ દિવસ, 9 જાન્યુઆરીએ પ્રવાસી ભારતીય દિવસ, 10 જાન્યુઆરી વિશ્વ હિન્દી દિવસ, 11 જાન્યુઆરી રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃતનો દિવસ, 12 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ, 14 જાન્યુઆરી સશસ્ત્ર દળોનો વેટલેન્ડ્સનો ડે અને 15 જાન્યુઆરીએ ભારતીય સેનાના સેવાનો દિવસ આપણે ઉજવીએ છીએ। 16 જાન્યુઆરી રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ પણ ઉજવીએ અને એની સાથે જ પ્રથમ વખત આપણે લોકપાલનો સ્થાપના દિવસ પણ ઉજવ્યો છે આ વખતે। 23 જાન્યુઆરી સૂર્ય દિવસ, નેતા સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ। 24 જાન્યુઆરી રાષ્ટ્રીય કન્યા બાળ દિવસ। 24 જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ પણ ઉજવવામાં આવે છે। 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ અને રાષ્ટ્રીય પ્રવાસન દિવસ બંને ઉજાય છે। 26 જાન્યુઆરીએ 3 દિવસ, આંતરરાષ્ટ્રીય સ્વચ્છ ઉર્જાનો દિવસ, આંતરરાષ્ટ્રીય કસ્ટમ ડે અને વિશ્વ રક્તપિત્તનો દિવસ આપણે એટલા ઉજવી ચૂક્યા છે। આજનો દિવસ એડ કરી દેવો। ત્યારબાદ તો કે ઇસરોનું કેટલામું મિશન NVS-02 સેટેલાઇટ સાથે પરીક્ષણ કર્યું છે અહીંયા? તો ઇસરોનું 100મું મિશન છે। આની જાહેરાત થઈ હતી ત્યારે આપણે ખૂબ ચર્ચા કરી હતી, પાછું રિવિઝન કરી લઈએ। તો ઇસરોનું 100મું મિશન NVS-02 સેટેલાઇટ સાથે ભારતના પ્રાદેશિક નેવિગેશન સાથે આગળ વધ્યું, એટલે કે સફળતા કરી દીધી આની સફળતાપૂર્વક। અને ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરોએ તાજેતરમાં જ NVS-02 નેવિગેશન સેટેલાઇટ સફળ જમાવટ સાથે તેમનું 100મું પ્રક્ષેપણ પૂર્ણ કર્યું। આ હોવાની સાથે જ ભારતીય સ્પેસ અને એક્સપ્લોર લોન્ચના સીમાસિત સતત વધારો થઈ રહ્યો છે। આ ઇસરોની જે સફળતા નોંધપાત્ર સિદ્ધિ છે, કારણ કે સદી ફટકારી છે, તો જે તેની તકનિક પ્રગતિ અને તે અવકાશ ક્ષમતાની વિસ્તરણ દર્શાવશે। કયું મિશન? તો કે હવે આ મિશનની આખી માહિતી લઈ લઈએ આપણે। તો ઇસરોના 100મા મિશનની વાત કરીએ તો એને લોન્ચ કરી દીધું, અને લોન્ચની તારીખ ક્યારે યાદ નથી રાખવાની। લોન્ચ વ્હીકલની વાત કરીએ તો એ યાદ રાખવાનું છે GSLV F-15થી। હવે GSLVનું ફૂલ ફોર્મ તો તમે કોમેન્ટ કરી દેશો। પ્રક્ષેપણ તો કે સતીશ ધવલ સ્પેસ સેન્ટર શ્રીહરિકોટા આંધ્રપ્રદેશમાં આવેલું છે, ત્યાંથી પ્રક્ષેપણ કર્યું। આ પ્રક્ષેપણ શ્રીહરિકોટાના પ્રક્ષેપણ સ્થળથી 100મું મિશન છે જે આ લોન્ચ કરવામાં આવ્યું છે, જે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરો માટે મહત્વપૂર્ણ છે। અને આ NVS શું કરશે? તો કે શ્રેણીને જે બીજા ઉપગ્રહ છે એને, એટલે કે નેવલ, જે ભારતીય નક્ષત્ર સાથે નેવિગેશન એનું ફૂલ ફોર્મ થાય, એ સિસ્ટમના સેવા પ્રદાન કરશે અને લાંબા ગાળાની જોડાણને મજબૂત અને સુનિશ્ચિત કરશે આ મિશન। તો યાદ રાખવું આવું કંઈક ઇસરોએ કર્યું। ઇસરોની વાત કરીએ તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એનું ફૂલ ફોર્મ થાય, જેની રચના 1969ના રોજ થઈ હતી। આનું હેડક્વાર્ટર તો કે બેંગ્લોરમાં છે। અધ્યક્ષ તો કે નવા બની ગયા, કેટલામાં? આઈ થિંક 11મા નંબરના છે, તો એ જોઈ લેવું, ડૉક્ટર વી નારાયણ છે। અને ભારતના રોકેટમેન કે શિવાંગને ઓળખવામાં આવે છે। આનું સૂત્ર તો કે માનવ જાતની સેવામાં સ્પેસ ટેકનોલોજી। તો સૂત્ર સાથે બધી જ યાદ રાખવાનું હોય અને ગોખાઈ પદ્યો છે તમને। ત્યારબાદ કયા દેશના વડાપ્રધાન છે મિલોસ વ્યુસેવિક, જે ભ્રષ્ટાચાર વિરોધી રાજીનામું આપ્યું છે? તો સર્બિયાના છે। આ એને ભ્રષ્ટાચાર થઈ ગયો, એની કીધે થઈ તો ન જો કર્યો કહેવાય।
તો સર્બિયાના વડાપ્રધાન મિશોલ વ્યુસેવિક રાજીનામું આપ્યા બાદ ભ્રષ્ટાચાર વિરોધી. તો સર્બિયાના લોકપ્રિય વડાપ્રધાન મિશોલ વ્યુસેવિક જે નવેમ્બર જે કોકડીટ કેન્ટોપિક ઘાતક પતન અંગે અઠવાડિયાનો મોટો ભ્રષ્ટાચાર વિરોધ એને પછી કે રાજીનામું આપી દે, આમાં ભેરું નહીં થાય. તો યાદ રાખવું, ખાલી નામ યાદ રાખવું અને કયા દેશના છે એ બંને યાદ રાખવું. સર્બિયાની વાત કરીએ તો કેપિટલ બેલ્ગ્રેડ છે, ચલણ તો કે સર્બિયન દિનાર છે અને પીએમએ રાજીનામું આપ્યું, તો યાદ રાખવું. ત્યારબાદ 7 દિવસીય આંતરરાષ્ટ્રીય સર્વધર્તી મહોત્સવ 2025 કયા રાજ્યમાં શરૂ થઈ રહ્યો છે? તો હરિયાણા અને હરિયાણાના કુરુક્ષેત્રમાં શરૂ થઈ રહ્યો છે. તો હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સૈનીએ જણાવ્યું 29 જાન્યુઆરી 2025ના રોજ હરિયાણાના જે યમુના નગર જિલ્લામાં આદિબદ્રી નામ ખાતે એક સ્થળ આવેલું છે, જ્યાં 7 દિવસીય આંતરરાષ્ટ્રીય સરસ્વતી મહોત્સવ 2025ની 8મી આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું. કોને? ત્યાંના સીએમએ. આ મહોત્સવ 4 ફેબ્રુઆરી 2025 સુધી ચાલશે, જે દરમિયાન વિવિધ સેમિનારો, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સરસ મેળો પણ યોજાશે. તો યાદ રાખવું, સરસ મેળો હરિયાણામાં યોજાય છે. જ્યારે સરસ મેળા ગ્રામીણ કારીગરોના ઉત્પાદનનું પ્રદર્શન કરે અને તેમાં ઉત્પાદનના વેચાણ બજારને એક પ્લેટફોર્મ પૂરું પાડે. હરિયાણા સરકારે હરિયાણા જે સરસ્વતી હેરિટેજ ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા આંતરરાષ્ટ્રીય સરસ્વતી મહોત્સવનું આયોજન કરી રહ્યું છે. તો હરિયાણા સરકાર અને સરસ્વતી હેરિટેજ ડેવલપમેન્ટ બોર્ડ બંને મળીને આનું આયોજન કરી રહ્યું છે. 8મી આવૃત્તિ છે. પાર્ટનર સ્ટેટ ખાસ કરીને યાદ રાખવું પાડોશીનું છે, એટલે કે રાજસ્થાન છે, યાદ રાખવું આપણું પાડોશી અને એનું પાડોશી. હરિયાણાની વાત કરીએ તો કેપિટલ ચંદીગઢ છે, સીએમ તો કે નાયબ સૈની અને ગવર્નર બંદારુ દત્તાત્રેય છે. આ બેઝિક માહિતી યાદ રાખવાની હોય. ત્યારબાદ આવા જ થોડાક મહોત્સવો જોઈ લઈએ. તો ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ દ્વારા પ્રથમ ઇન્ટરનેશનલ સોલાર ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું નવી દિલ્હી ખાતે. પૂર્વાંચલ રાજ્ય સિકંદરાબાદ તેલંગાણામાં આવેલું છે. એના પર ધ્યાન કેન્દ્રિત કરવા અથવા તો પૂર્વાંચલ રાજ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પ્રથમ ભારતીય કલા ઉત્સવ દ્રૌપદી મુર્મુએ આનું ઉદ્ઘાટન કર્યું હતું. મધ્યપ્રદેશના જે મેહરમાં 50મો ઉસ્તાદ અલાઉદ્દીન ખાન મહોત્સવ યોજાયો હતો. આ સંગીતનો મહોત્સવ છે. જલ જાગર ઉત્સવ છત્તીસગઢમાં યોજાય છે. કર્મપુંજા ઉત્સવ એ પણ છત્તીસગઢમાં યોજાય છે. અલાઈ બલાઈ ફેસ્ટિવલ તેલંગાણામાં, લામલાઈ ફેસ્ટિવલ મણિપુરમાં, કટી બિહુ ઉત્સવ આસામમાં, ફ્લાઇંગિંગ ફેસ્ટિવલ હિમાચલ પ્રદેશમાં યોજાય છે. યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ કયું રાજ્ય બહુભાષી શાસન માટે ભાષીની જે સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરનાર પ્રથમ પૂર્વાંચલનું રાજ્ય બન્યું છે? ત્રિપુરા બન્યું છે. પ્રથમ હોય એટલે યાદ જ રાખવાનું હોય. તો ત્રિપુરા સરકારના શાસનમાં પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહન આપવા માટે જે મેઇટી હેઠળ ડિજિટલ ઇન્ડિયા ભાષી ડિવિઝન છે એની સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા. અને આ ભાષણી વિશે પણ આપણે તમામ માહિતી લેશું. પહેલાં જોઈ લઈએ આ ત્રિપુરાને. તો ડિજિટલ ઇન્ડિયાની પહેલના ભાગરૂપે 22 ભારતીય ભાષાઓના રિયલ ટાઈમ અનુવાદન સ્પીડ ટુ ટેક્સ્ટ અને વોઇસ ટુ વોઇસ કમ્યુનિકેશન છે. આ કયું? તો આ ભાષણી. અને ભાષણી બહુભાષીય જે શાસન માટે સીએમ હેલ્પલાઇન, એવી ઘાત કિસાન સહાયક એપ વગેરે વગેરે સહાય પણ પૂરી પાડે છે આની સાથે. અને ત્રિપુરા ઉત્તર પૂર્વ અને પૂર્વીય ભારતનું જે રાજ્ય છે એકંદરે 8મું રાજ્ય બન્યું છે. આવું કરનાર 8મું રાજ્ય બન્યું છે. નકર પૂર્વાંચલનું તો પેલું જ છે. તો બંને ડિફરન્સ યાદ રાખવો. અને ભાષણીની વાત કરીએ તો તે ભારતીય એક ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળની પહેલ છે. આપણે જોયું એમ આનો ઉદ્દેશ્ય તો કે તમામ ભારતીય જે ભાષાઓ છે ઇન્ટરનેટના સેવાને સફળતાપૂર્વક ઉપલબ્ધ કરવી. અને જે જુલાઈ 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 ભારતીય ભાષાઓ સાથે આની શરૂઆત કરી હતી. આનો ડેવલપમેન્ટ તો કે ભાષાન ઇન્ટરફેસ ફોર ઇન્ડિયા દ્વારા કરવામાં આવી છે. તો આ પહેલ વિશે ટૂંકમાં એટલું યાદ રાખવું. ત્રિપુરાની વાત કરીએ તો કેપિટલ અગરતલા છે, સીએમ તો કે માણિક શાહ છે અને ગવર્નર તો કે ઇન્દ્રસેન રેડ્ડી છે. યાદ રાખવી બેઝિક માહિતી. ત્યારબાદ ફોર્બ્સની જે 50થી વધુ 50 વૈશ્વિક યાદીમાં કેટલી ભારતીય મહિલાઓને સામેલ કરવામાં આવી છે? તો 3 ભારતીય મહિલાઓને સામેલ કરવામાં આવી છે. તો ફોર્બે એક યાદી બહાર પાડી, એમાં કુરેશા અબ્દુલ કરીમ દ્વારા કરવામાં આવ્યું. એટલે કે કુરેશા અબ્દુલ કરીમ પ્રથમ ઉપર છે અને એનું જ જે પ્રખ્યાત ચેપી રોગ નિષ્ણાત છે અને વિશ્વના અગ્રણી એસઆઈ અને એઇડના સંશોધક પણ છે. તો ખાસ કરીને દક્ષિણ આફ્રિકાના મહિલાને એકને યાદ રાખવા. ત્યારબાદ ભારતના તો જોવાના જ હોય.
ઉર્મિલા આશર જે મુંબઈના 80 વર્ષીય એક પ્રેરણાદાયક ઉદ્યોગ સાહસિક છે. તો ઉર્મિલા આશી આમ ત્રીજા નંબર ઉપર, ભારતમાં પહેલા નંબર ઉપર છે. જ્યારે બીજા નંબર ઉપર અથવા તો 32મા નંબર ઉપર વિશ્વમાં કિરણ મજમુદાર છે, જે અબજોપતિ ઉદ્યોગ સાહસિક કિરણ મજમુદાર 1978માં બાયોકોમની સ્થાપના કરી હતી વગેરે છે એના વિશે. જ્યારે 37મી વાત કરીએ, જે આમ ત્રીજા ભારતના અને વિશ્વમાં 37માં શીલા પટેલ છે, જે શહેરી ગરીબીને સંબોધિત મોટી હિમાયત અને વંચિત વધુ સારી આવાસ સુવિધાને પ્રદાન કર્યું હતું. એના માટે આ ત્રણની પસંદ કરવામાં આવી છે. બધીના અલગ અલગ સેક્ટર છે, તો ખાસ યાદ રહે એટલું રાખવું. જ્યારે ફોર્બ્સની વાત કરીએ તો 2024માં 100 સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં પણ 3 ભારતીય હતા: નિર્મલા સીતારમન, રોશની નાદર મલ્હોત્રા અને કિરણ મજમુદાર. તો કિરણ મજમુદાર આમાંય છે એમાંય છે, તો કન્ફ્યુઝન ન થવું. ત્યારબાદ કયો દેશ 2025ને સામુદાયિકનું વર્ષ જાહેર કરી રહ્યો છે? તો યુનાઇટેડ આરબ અમીરાત આ જાહેર કરી રહ્યો છે. તો જોઈએ આની આખી ડિટેલ. તો સંયુક્ત આરબ અમીરાત જે 2025ને સામુદાયિકનું વર્ષ તરીકે જાહેર કર્યું, જે વર્ષની થીમ એટલે કે એક નારો પણ આપવામાં આવ્યો છે, હેન્ડ ઇન હેન્ડ થીમ કહેવું તો ઈ, નારો કહું તો ઈ. તેનો હેતુ સામાજિક સંબંધો, સમુદાયો અને સંડોવણથી મજબૂતા કરવાનો છે. આ પહેલ ટકાઉ વિધ્યુ માટે સ્વયંસેવી સમુદાયોને સેવામાં વહેંચાયેલી જવાબદારીઓને પ્રોત્સાહન આપશે. અગાઉ આની થીમ યર ઓફ ધ ગિવિંગ્સ જે 2017માં હતી, યર ઓફ ધ ટોન્સ જે 2019માં હતી વગેરે યાદ નથી રાખવું. આ ખાલી હેન્ડ ઇન હેન્ડ 2025ની થીમ યાદ રાખવી અને 2025ના વર્ષને સામુદાયિક વર્ષ તરીકે જાહેર કર્યું યુનાઇટેડ આરબ અમીરાતે. ત્યારબાદ આવા થોડાક વર્ષો જોઈ લે તો યુનાઇટેડ નેશનલે 2024માં ઊંટોની આંતરરાષ્ટ્રીય વર્ષ જાહેર કર્યું હતું. યુનાઇટેડ નેશનલે જ 2025ને ક્વોન્ટમ સાયન્સ અને ટેકનોલોજીનું આંતરરાષ્ટ્રીય વર્ષ પર જાહેર કર્યું હતું. હસ્તા યુનાઇટેડ નેશનલ 2025માં આંતરરાષ્ટ્રીય સહાયક વર્ષ પર જાહેર કર્યું હતું. આ યુનાઇટેડ નેશનલે કરેલું છે. ઓલું સામુદાયિક વર્ષ છે અને આ સહાયક વર્ષ છે, તો બંને યાદ રાખવા. યુનાઇટેડ નેશનલે જ 2025ને આંતરરાષ્ટ્રીય શાંતિ અને વિશ્વાસનું વર્ષ પર જાહેર કર્યું હતું. નેપાળે 2025ને જે વિશેષ પ્રવાસનું વર્ષ જાહેર કરેલું છે. ભારતીય નૌકાદળ 2024માં નેવલ સિવિલિયન્સ વર્ષ જાહેર કર્યું હતું. યુનાઇટેડ નેશનલ જનરલ એસેમ્બલીએ 2023ને બાજરીનું આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે જાહેર કર્યું હતું. અને સુધારણાનું વર્ષ 2025 રક્ષા મંત્રાલયે જાહેર કરેલું છે. તો યાદ રાખવા 100 વાળા તો ખાસ, એક સુધારણાનું વર્ષ, પછી આ એક યુનાઇટેડ નેશનલે સહાયકારનું વર્ષ અને આ સમુદાયનું વર્ષ આપણે જોયું. ત્યારબાદ ચર્ચામાં રહેલ સૌમિત્ર ચેટર્જી એન્ડ હિઝ વર્લ્ડ પુસ્તક દ્વારા કોના દ્વારા લખવામાં આવ્યું છે? તો આ પુસ્તક આપણા સંઘમિત્રા ચક્રવર્તી દ્વારા લખવામાં આવ્યું છે. આ એક પત્રકાર છે. તો પત્રકાર સંઘમિત્રા ચક્રવર્તી દ્વારા એક નવી જીવન ચરિત્ર સૌમિત્ર ચેટર્જી એન્ડ હિઝ વર્લ્ડ લખવામાં આવી. હવે આ કોણ હતા? તો કે બંગાળ અને સિનેમા ફિક્સ એટલે ફિલ્મ તેમજ અપુ અને ફેદુલના સારી રીતે જાણે એવા પરંતુ બહુમુખીય પ્રતિભા ધરાવતા અભિનેતા હતા, જે કવિ, કલાકાર, થિયેટર, જીવન કાર્ય વગેરેમાં તેમનું મહત્વનું યોગદાન બદલ આ એનું જીવન ચરિત્ર લખવામાં આવ્યું છે. યાદ રાખવી આ માહિતી પણ. ત્યારબાદ કયા દેશે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા મેલેરિયા મુક્ત પ્રમાણપત્ર જાહેર કરવામાં આવ્યું છે? તો ઓપ્શન ઉપરથી જોઈ શકો તમે, પાકિસ્તાનનું હોય, ફિજીને એટલે ઓલી નથી, તો જોર્જિયા જોઈ, આપેલા તમામ તો આવે જ નહીં. તો જોર્જિયાને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા મલેરિયા મુક્ત જાહેર કર્યું. લગભગ સદીના જે લાંબા પ્રયત્નો બાદ જોર્જિયા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા મલેરિયા મુક્ત પ્રમાણપત્ર જાહેર કરવામાં આવ્યું. અને આની જ જાહેરાત સાથે જોર્જિયાની રેન્ક જોડાઈ છે 45 દેશો અને એક પ્રદેશ સાથે, એટલે કે એક યુનિયન ટેરેટરી અને 45 દેશો છે. તો આંકડો પણ યાદ રાખવો. આમાં ભારત આવે કે ન આવે તમારે કોમેન્ટ કરવાનું છે. રોગનું હવે મેલેરિયાની આખી ડિટેલ કાઢી લઈએ. રોગનું કારણ તો કે પ્લાઝ્મોડિયમ પ્રોટોઝોઆ અને રોગનું વાહક તો કે માદા એનાફિલિસ મચ્છર. જ્યારે દવા તો કે ક્વિન્ટનાઇટ એટલે એને સિંચોના વૃક્ષોથી બનાવવામાં આવે છે, એક પ્રકારની દવા. તો મેલેરિયાની વાત કરીએ તો મેલેરિયામાં આરસીબીને અસર કરે છે, એટલે કે આરસીબીનો ઘટાડો થાય છે. અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને મેલેરિયાની 2 રસીને મંજૂરી આપી છે. એકનું નામ તો કે માસ્કોટ કેવ છે અને એક R21 અથવા તો મેટ્રિક 21 તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ ભારતમાં બની છે. મેલેરિયા દિવસ 25 એપ્રિલ અને આપણું લક્ષ્ય તો કે મેલેરિયાને મુક્ત કરવાનું 2030નું છે. તો યાદ રાખવી આ માહિતી મેલેરિયા વિશે.
ત્યારબાદ આસામની બીજી રાજધાની તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો દિબ્રુગઢની પસંદગી કરવામાં આવી છે. આ નામથી તમે વાકેફ હશો. તો આસામની બીજી રાજધાની દિબ્રુગઢ, જે 1980ના દાયકામાં શરૂઆતમાં જે બ્રિટિશ લોકો દિબ્રુગઢ માર્કેટિંગ સુધી 75 કિલોમીટરની રેલવે ટ્રેકનું રોકાણ પણ કરી ચૂક્યું હતું અને એશિયાનું પ્રથમ તેલ કૂવો પણ અહીંથી મળી આવ્યો છે. માર્કેટિંગ સ્ટેટ કોલસા, ચા, લાકડા, દિબ્રુગઢ બ્રહ્મપુત્ર નદીને કિનારે આવેલું છે વગેરે વગેરે. વાણિજ્ય અને શિક્ષણનું મહત્વનું કેન્દ્ર છે, એટલા માટે આસામ સરકારે એવો ઠરાવ બહાર પાડ્યો અને 2027 સુધીમાં આ બનાવી દેવાના છે. બીજું કેપિટલ, જ્યારે ઉત્તર મધ્ય આસામ સ્થિર તેજપુર રાજભવન હશે અને રાજ્યની સાંસ્કૃતિક રાજધાની તરીકે પણ તેજપુરની પસંદગી થઈ. જ્યારે શ્રી શર્માએ નવા આસામની આર્થિક પુનર્જીવનની કરોડરજ્જુ તરીકે ઓળખવા માટે સ્ટાર્ટઅપનો વિભાગ પણ આમાં એટલે કે વિભાગ બનાવવાની યોજના પણ ધરાવે છે વગેરે વગેરેથી કારણોથી દિબ્રુગઢને બીજી કેપિટલ બનાવવાનો નિર્ણય લીધો છે ત્યાંના સીએમ હેમંત બિસ્વા શર્માએ. આસામની વાત કરીએ તો કેપિટલ દિસપુર છે, હાલ દિસપુર છે, આગળ બનશે ત્યારની વાત ત્યારે. સીએમ તો કે હેમંત બિસ્વા શર્મા છે અને ગવર્નર તો કે લક્ષ્મણ પ્રસાદ આચાર્ય છે. બેઝિક માહિતી યાદ રાખવાની જ હોય. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.